હા બેન, તમારો સવાલ છે કે ક્રોધને કેવી રીતના શાંત કરવું. ઘણું દુઃખ થાય છે પાછળથી, પણ એક વખત ખૂબ ક્રોધ આવી જાય છે. એ કોઈ જન્મનું નાખીને આવ્યા છો ને, એ નિમિત્ત માતા ઉદયમાં આવે છે. એનો સમય પાકી ગયો એટલે એ આવવાનું જ છે ઉદયમાં. હવે એક તો તમારે એના પર થોડોક જાતે કંટ્રોલ લેવો પડે. થોડાક એવા નિયમો બનાવો તમારા પોતાના માટે કે આજે મને મારા છોકરા પર ક્રોધ થઈ ગયો તો પશ્ચાતાપ તો થાય છે, પણ પછી એના ફોટા આગળ 50 ખમાસમન દેવા કે જીવ મને ક્ષમા કરો, મેં ગલતી કરી છે, મેં ભૂલ કરી છે, હું મારા શુદ્ધાત્માને સાક્ષીએ તમારી ક્ષમા માંગુ છું. એ રીતના 50-100 તમે જે ધારો હોય તમારાથી દેવાય એટલા તમે ધારો દેવાના. એવી રીતના ધારો કે ફોટો નથી, તમે તમારા કોઈ વડીલ ઉપર જ ગુસ્સો કરી દીધો, ફોટો નથી તો મનમાં ધારો કે આ એમનો ફોટો છે સામે, અને એને ખમાસમન આપો. ખમાસમન આપતા મનમાં આ ભાવના ભાવ કે મારાથી ભૂલથી આપના જીવની અવહેલના થઈ ગઈ છે, તમને દુઃખ થાય એવું બોલાઈ ગયું છે, તો હું મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપની અંદર રહેલા શુદ્ધાત્માની ક્ષમા માંગુ છું. એમ બોલતા જાઓ ને ખમાસમન આપતા જાઓ. જો થોડા દિવસમાં ફરક પડી જશે. અને આની પહેલા મેં તમને કીધું એ પ્રમાણે તમે ધ્યાન સાધનાથી કર્મને નિર્જરવાનું ચાલુ કરી દો, તો જેમ જેમ કર્મ નિર્જરાતા જશે એમ એમાં બધો ગુસ્સો એની જાતે ઓછો થતો જશે. તો આ બધાના આવા કંઈક નિયમો વિચારીને આપણે જાતે જ બનાવવા પડે અને પાડવા પડે. આજે તમારે એક અઠવાડિયે એવું જાય કે એમાં તમારે 5 જણને તમારે 50-50 ખમાસન આપવા પડ્યા, તો ઓટોમેટિક સજાગતા આવશે મનની, મગજની સજાગતા આવશે. પછી જ્યારે જેવો ક્રોધ આવશે ને ત્યાં તરત તમને તમારા 50 ખમાસમન યાદ આવશે કે આ મેં ખોટું કર્યું. અને ત્યારે તમે પછી એકદમ ચૂપ થઈ જજો. ક્રોધ આવી ગયો ને એકાદ વાક્ય ને 2 વાક્ય બોલાઈ ગયું ત્યાં તરત જ તમને આ યાદ આવે, અને યાદ આવે ત્યારે તમે તરત ચૂપ થઈ જાઓ અને ધીમે ધીમે તમારા શ્વાસ ઉપર જ નજર રાખો, અને એ ક્રોધ અંદર બેસતો જશે, શાંત થતો જશે. એ ટાઈમે બીજું કાંઈ ના વિચારો, ખાલી શ્વાસને જુઓ, આવે છે ને જાય છે. તો તમે માર્ક કરજો કે જ્યારે ક્રોધ આવે ને ત્યારે એકદમ શ્વાસ ઝડપી ચાલવા માંડે, એની ગતિ વધી જાય. એના પર ધ્યાન આપશો એટલે કે તમે ક્રોધને જોવા લાગ્યા. અને ચોરને જોઈએ તો ચોર ભાગી જાય. જ્યાં સુધી ખબર નથી માલિકને કે અંદર ચોર છે ત્યાં સુધી ચોર જલસા કરે, પણ જેવી માલિકને ખબર પડી કે આ ચોર તો અહીં બેઠો છે ને ચોરને ખબર પડી કે માલિક મને જોઈ ગયો, તો એ ચોર ભાગી જશે. એમાં ક્રોધરૂપી ચોરને જોવાની આ એક રીત છે કે તમે જેવું ભાનમાં આવ્યા તરત જ તો તમે એને તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી દો. મતલબ કે તમે ચોરને જોવા લાગ્યા, અને જુઓ તમે એક 2-5 સેકન્ડમાં તમારો ક્રોધ શાંત થવા માંડશે. ઓકે. આ સિવાય એવા ઘણા નુસ્ખા આપણે કરી શકીએ આપણા ક્રોધને પનિશમેન્ટ. આ થયું તો મારે આ પનિશમેન્ટ કરવાની, જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે મારે આ પનિશમેન્ટ કરવાની. આપણી જાતે એવી આકરી પનિશમેન્ટ વિચારવાની કે જે તમે કોઈને આકરી સજા કરો ને તો પછી બીજી વાર એ કરતા વિચાર કરે કે ના ભાઈ આ નથી કરવું, મને તો આને આ સજા થશે. એમ આકરી સજા આપણે આપણા માટે વિચારીને આપણે આગળ ચાલવાનું. અને અંદરની ભાવના છે જ કે હું ખોટું કરું છું, મારે ના કરવું જોઈએ, એટલે એને ચેકો તો લાગી જ ગયો, એ ધીમે ધીમે તૂટી જશે. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.